અપક્ષ ઉમેદવાર એ પછી તમારું નિશાન બધું. હું જામ સુલેમાન હસનભાઈ વઢવાણ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવેલી છે. ત્યારથી જ મારા સંપર્કમાં અનેક લોકો આવે છે. મારે દરેક ધર્મ દરેકની હારે મારે સંબંધ છે. આ લોકો જ્યારે તમે બધાને નજરે અત્યારે જોઈ શકો છો, 3 કિલોમીટર છેટેથી આજે અત્યારે મને મળવા આવ્યા છે. 15-20 એમની લાગણી એમને ખેંચી લેવી છે. અત્યારે દરેક આ વઢવાણ તાલુકાના દરેક જે ગામડા 45 પડે છે એમાંથી દરેકના હારે મારા સંપર્કમાં હું છું. મારે આ વિધાનસભાની સીટ ઉપર હું ચોક્કસ નિશ્ચિત મારી જીત છે. એ આ બધા જે મને અત્યારે સામેથી અમુક ફેક્ટરીઓના અમુક શેરીઓ અમુક મોટા મોટા એરિયામાં જે મારો સંપર્ક કરે છે મને સામેથી બોલાવે છે. અત્યાર સુધીના મારા અહીંયા 25 મિટિંગના બુકિંગ અત્યારે થઈ ગયા છે અને રોજ મોડી રાત સુધી અમે આ બધું અમારા કાર્યકર્તા બધા છે એ બધું ચાલુ જ રાખે છે. જે આ બધા ભાજપ અને કોંગ્રેસથી બેથી કંટાળી ગયેલા છે. બધા ખોટા વચન આપીને વયા જાય છે. એકવાર ચૂંટાયા પછી સીધા ગાંધીનગર વયા જાય છે. જ્યારે હું પત્રકાર છું, બરોબર છે, અને હું પત્રકાર તરીકે પણ હું મારા છાપામાં અનેક લોકોના ગમે તેવા પ્રશ્ન છે હું ગાંધીનગર સુધી હું રજૂ કરીશ. આ 10 વર્ષ સુધી અમને જે ગમે ત્યારે એકવાર ચૂંટણી ટાઈમે ગમે તે આ લોકો બોલી નાખે છે, જે એમને ખુદને ખ્યાલ નથી આવતો કે અમે શું બોલી છીએ. એમ આટલું બધું બોલ્યા પછી એમને યાદ રહેતું નથી. એટલું બધું જીતના ખુશીમાં બધું ભૂલી જાય છે. આ મારા કાર્યકર્તા સામેથી અત્યારે આવ્યા છે, બરોબર છે, જેઓ મને ઓળખતા પણ નથી. એમને એવું સાંભળ્યું છે કે અપક્ષની જીત આ વઢવાણની સીટ ઉપર નિશ્ચિત છે અને આ વઢવાણની સીટ ઉપર હું જીતીને બતાવીશું. આ લોકો મારું નામ જામ સુલેમાન હસનભાઈ. નિશાન મારું નારિયેલ છે, શ્રીફળ. જે દરેક ધર્મના પહેલા શ્રીફળની જ જરૂર પડે છે. ખાતમુહૂર્ત હોય, મકાન લો કે ક્યાંય લગ્ન પ્રસંગ હોય, ગમે પ્રસંગમાં પહેલા નારિયેલની જરૂર પડે છે. એટલે મેં નારિયેલ નિશાન પસંદ કર્યું છે. ચૂંટણી જીતા પછી તમારી પ્રાથમિકતા શું હોય છે? મારી પ્રાથમિકતા એ છે કે પહેલા જ મારે આ શહેરમાં બધો વિકાસ થવો જોઈએ. એક ટ્રાફિકની મોટી સમસ્યા છે. આ શહેરને એવું બનાવી દેવું છે ને કે આ ગુજરાતમાં 1 નંબર સુરેન્દ્રનગરને બનાવી દેવું છે. જો આ પ્રજા મને ચૂંટીને લાવશે તો. હું નાનો માણસ છું, સામાન્ય છું. એમને મારી સાથે વાત કરવામાં કોઈ સંકોચ નહીં થાય. કારણ કે મોટા માણસો ચૂંટણીના ટાઈમે મોબાઈલ નંબર આપે છે, જીતી ગયા પછી મોબાઈલ નંબર ફેરવી નાખે છે. ત્યારે બીજા નંબર ચાલુ થઈ જાય જીતા પછી. જ્યારે મારો આ 9 વર્ષથી નંબર છે ને છેટ સુધી આ જ નંબર રહેવાનો હોય. 99-247-72-070. લોકોને તમે શું અપીલ કરવા માંગો? લોકોને હું અપીલ કરવા નથી માંગતો. લોકોની અપીલ હું ગાંધીનગર સુધી પહોંચાડવા માંગુ છું. મારું નામ રાવત ભરતસિંહ રામકિશન રાવત છે. હું અત્યારે માનવ મંદિર ચામુંડાપરા સુરેન્દ્રનગરના છેવાડના વિસ્તારમાં રહું છું. મને ખબર પડી કે સુલેમાનભાઈ હસનભાઈ જામે ઉમેદવારી નોંધાવી છે, અપક્ષમાં ઉમેદવાર છે, અને હું એમને સારી રીતના ઓળખું છું કે દરેક કામ એ કરી શકે છે, બરાબર, અને ગરીબ માણસનું સાંભળી શકે છે એવા વ્યક્તિ છે. એટલે અમને દિલથી લાગણી એવી થઈ. ચામુંડાપરાના અમારા દરેક વિસ્તારના ભાઈઓ અને બહેનો આશરે અમે અંદાજે 15 થી 20 જેટલા આગેવાનો અત્યારે તેમને મળવા આવ્યા છીએ. નિસ્વાર્થ અમને એમ થઈ ગયું છે કે કે 3-4 હજારની પબ્લિક અમારી જે છે ત્યાં કોઈ દિવસ કોઈ ચૂંટીને આવતું નથી, કંઈ કામ થતા નથી. અમને લોકોને એ કોઈ દી સંભાળતા પણ નથી, અને અમે એકદમ નાના માણસો છીએ, મજૂરી કામવાળા છીએ. અમને એમ છે કે સુલેમાનભાઈને અમે જીતીને લાવી, બરોબર, અને એને ટેકો અમે જાહેર કરી, જેથી એ જો આગળ આવી જીતીને આગળ આવે તો અમારા ગરીબ લોકોનું થોડુંક સારું કરે એરિયાનું. અને અમને પૂરો વિશ્વાસ છે કે સુલેમાનભાઈ જીતશે, એની જીત પાકી છે. અમે આ બધું સાંભળીને જ એમને મળવા આવ્યા છીએ. અમે કોઈને મળવા ગયા જ નથી. અમને જે એમ લાગે કે આ પલ્લું ભારે છે અને આ અમારું કામ થઈ છે, અહીંયા અમે સામેથી આવ્યા છીએ. જેટલા જણ બધા મેન છે, બધા મત જડવા